का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः। नियमसार ग्रंथाधिराज समग्र जिनागमનો પુરાણભૂત પ્રકરણ શુદ્ધ ભાવાધિકાર. પૂજ ગુરુદેવ શ્રી આજે 11મી ગાથાને માટે કીધું ને કે જૈન દર્શનનો પ્રાણ. પંડિત કૈલાસચંદજી વિદ્વાન હતા. કૈલાસચંદજી બુલંદ શહેરવાળા, પવનજીના પિતાજી, અલીગઢ. એમ કહેતા 11મી ગાથા એટલે તો જૈન દર્શનનો પ્રાણ છે. ભૂતાર્થ સમજાય છે? ભૂતાર્થ અને અભૂતાર્થ. એની અપૂર્વ વ્યાખ્યા 11મી ગાથામાં જ્યાં ભૂતાર્થ કીધું, છઠ્ઠી ગાથામાં જ્ઞાયક ભાવ કીધું, એને અહીંયા 38મી ગાથામાં શુદ્ધ ભાવ સમજાણો. તે શુદ્ધ ભાવ અધિકાર. શુદ્ધ ભાવ અધિકાર એટલે મારો સ્વભાવ અધિકાર. મારો જ નહીં, દરેકનો સ્વભાવ અધિકાર. દરેકના અધિકારની વાત છે આ. શું? સમોશરણ કહીએ ને આપણે, સમોશરણ. બેન નિર્મલાબેન, એને સમોશરણ કેમ કહેવાય ખબર? જ્યાં સમ એટલે સમાન રૂપે દરેક ભવ્ય જીવને માટે અવસર ઉપલબ્ધ હોય એનું નામ સમોશરણ. સમજાણું? હા, ભાગ્ય પ્રમાણે, પુરુષાર્થ પ્રમાણે, પોતાની કાળલબ્ધિ પ્રમાણે, હોનહાર પ્રમાણે આવનાર જીવ પામે પામે પામે, મેળવે 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 એવો દરબાર, ધર્મની એવી હાટ સભા, દરબાર, એને શું કહેવાય? સમોશરણ. સૌને સરખે સરખો અવસર હોય જ્યાં, એને સમોશરણ કહેવાય. એક જગ્યાએ તો એવો સરસ એનો અર્થ કર્યો છે, જ્યાં દરેક ભવ્ય જીવ પોતપોતાના અવસરની પ્રતીક્ષા કરતા વિરાજતા હોય એને સમોશરણ કહેવાય. મને લાભ કેદી મળે, મને લાભ કેદી મળે. એના માટે એક દૃષ્ટાંત સાંભળો. હવે તો ઘરે ઘરે નળ થઈ ગયા, બરાબર, ઉપર ટાંકા, ઘરેની સીધા નળ. પણ ઘણી વાર શેરીઓમાં નળ નથી હોતી. હવે નળનો જે ટાઈમ હોય એટલે પોતપોતાના ડોલું અને પાણી ભરવા માટે, સમજો કે વહેલી સવારે 5 વાગે નળ આવવાના હોય ને તો 4 વાગ્યાથી ત્યાં લાઈન લાગે, ડોલું મૂકે. હવે ડોલું મૂકેલા બધાએ તરસ્યા છે કે નહીં? અચ્છા, એમાંથી કોઈ છે કે અમારે પાણી નથી જોતું, કે અમારે પાણીની જરૂરત નથી? અને ખાલી ડોલ જ બતાવે છે ને કે પાણી ભરવા જ આવ્યા છો. તો એકોએક પોતાનો વારો અને પોતાનો નંબર એની રાહ જોઈને બેઠા હોય. એમ સમોશરણ ધર્મ લાભ માટે ભવ્ય જીવો જ્યાં પ્રતીક્ષારત હોય, રાહ જોઈને વાટડી નિહાળતા હોય ચાતકની જેમ, એને સમોશરણ કહેવાય. સમજાય છે? હા. તો એ સમોશરણમાં વિરાજતા ભગવાન ભવ્ય જીવોને શું કહેતા હશે?
એમ કહેતા હશે કે રોજ મંદિરે આવો, એમ કહેતા હશે કે દયાદાન વ્રત કરો, એમ કહેતા હશે કે રોજ જાત્રાએ ઉપડો, એમ કહેતા હશે કે બહારની ક્રિયાઓ અને ક્રિયાકાંડો ખૂબ કરો. શું કહેતા હશે? એ જ કહેતા હોય તારો અધિકાર તો શુદ્ધ ભાવ અધિકાર છે. સમજાય છે? તારો અધિકાર ક્ષેત્ર છે તો તારો શુદ્ધ ભાવ છે. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે. મારી સાથે બોલો તો ખરા તમે લોકો, ઠંડી લાગે છે. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એમાં જ આવ્યો ને ચિત સ્વભાવાય ભાવાય. એ ભાવાય એટલે શુદ્ધ ભાવ. તો એ ભાવાય કેવો છે? તો કહે છે કે ચિત સ્વભાવાય, ચિત સ્વભાવ વાળો છે, ચૈતન્ય ભાવ વાળો છે. તો ચૈતન્ય ભાવ વાળો છે કે ચૈતન્ય 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 ભાવે લહેર કરે છે? હા, કરે છે. સ્વાનુભૂત્યા ચકાસતે. એનું નામ આબાલ ગોપાલ સૌને નિરંતર ભગવાન આત્મા જ અનુભવમાં આવી રહ્યો છે. જો કે ત્યાં પર્યાય પરિણમન છે તો સ્વાનુભૂત્યા ચકાસતેની વાત છે. સ્વાનુભૂત્યા ચકાસતી પર્યાયનો બોલ છે. ચિત્ત સ્વભાવાય એ ગુણનો બોલ છે. ભાવાય એ દ્રવ્ય સ્વભાવનો બોલ છે. એ દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ ભાવ, સામાન્ય ભાવ, એક ભાવ, ભૂતાર્થ ભાવ, તત્વાર્થ ભાવ, સત્વ ભાવ, તત્વ ભાવ, અભેદ ભાવ, સદૃશ ભાવ, અવિપરીત ભાવ, એને શુદ્ધ ભાવ કહેવામાં આવે છે. સમજાણો શું કીધું? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. મને વિચાર આવતો હતો આજના સ્વાધ્યાયમાં. કૃપાળુદેવના ચિત્તમાં આવ્યો હશે કે હું કોણ છું, તો એનો જવાબ છે શુદ્ધ ભાવ. હું સ્ત્રી છું અને હું માણસ છું, હું એન્જિનિયર છું, હું ડૉક્ટર છું. એ આત્માના વિચાર નથી, જડ અનાત્માના વિચાર છે. શું સમજાય છે? બોલો બેન. મેં સુખી દુઃખી મેં રંગ રાવ અગ્રહિત મિથ્યાત્વ છે. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળો. શું કીધું? અગ્રહિત મિથ્યાત્વ કોને કહેવાય? હા, અમે તો પૈસા ટકે સુખી, અમે તો સંતાનો ટકે સુખી, વેવાઈ આ તે સંયોગોથી સુખ માનનારા, પૈસાથી સુખ માનનારા, અરે માન પાનથી સુખ માનનારા છડાળાકાર કહે છે એ અગ્રહિત જીવ અને અજીવ તત્વ સંબંધીની ભૂલ છે. અગ્રહિત મિથ્યાત્વ છે એ સામાન્ય પાપ નથી. સંયોગે સુખ સમજનાર અનંત દુઃખી હોય છે. ફરીથી બોલું. સંયોગે સંયોગો થકી સંયોગોથી સુખ માનનાર દુઃખી છે, અનંત દુઃખી છે. કેમ કે ક્યાંક વિભાવ પરિણમનમાં પોતાનો સ્વભાવનો અસ્તિત્વ સમજે છે. ઓલા કૂતરાની જેમ. અમે લોકો જયપુરમાં એમ બોલતા, ઓલા ટોડરમલજી સાહેબના કૂતરાની જેમ. તો એક અમારો મિત્ર કહે કે ટોડરમલજી સાહેબ પણ કૂતરું પાળતા હશે. હા, એ તો આ પંચમ કાળના લોકોનો શોખ છે. હા, સફેદ કૂતરાઓ પાળે, પછી એને વોક કરવા માટે રેસકોર્સની પાળીએ જઈને બેસે. હા, 50 લાખની ગાડી, શેઠાની કરોડપતિ, અને કરોડપતિ શેઠાનીના ખોળે. ઓલો ધોળો ધપાટ કૂતરું, 50 લાખની ગાડી ભાગ્યશાળી છે કે ઓલો શેઠ ભાગ્યશાળી છે, શેઠાની ભાગ્યશાળી છે કે કૂતરું ભાગ્યશાળી છે? મને કાંઈ સમજાતું આજ સુધી મને નથી સમજાણું. હા બેન, કોણ ભાગ્યશાળી છે? વિચાર તો કરો. કૂતરું મહાભાગ્યશાળી છે
કેમ કે સમયસાર વાંચનારી શેઠાનીનો ખોળો એને મળ્યો છે. વિચાર તો કરો, સંયોગ કોના જીવનમાં, ઉપભોગ કોના જીવનમાં. ગઈકાલે એક પંડિતજીનું મેં પ્રવચન સાંભળ્યું, એક બહુ સરસ વાત કરી. પહેલો જ વાક્ય આમ મને તો આમ સોસરવટ ઘા જ પડે. ગૌતમ ગણધર, સત્યથી કેટલો દૂર એનો જન્મ થયો. ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વના જ પ્રણેતા હતા ને. હા, અહીંયા સમોશરણ લાગેલું છે અને સમોશરણની બહાર પોતાની દુકાન ખોલીને બેઠા છે. પણ જો ભવ્ય હોનહાર કેવો, પરિણામોની વિચિત્રતા જુઓ કેવો, મહા અશુદ્ધિનો પિંડ બનીને બેઠા, એને શુદ્ધ ભાવને ગ્રહણ કરતા કેટલી વાર લાગી? સમજાણો કાંઈ કીધું? હા, અચ્છા, ત્યાંથી આવ્યા તો કેટલો નિયમસાર વાંચ્યો હશે? નહીં, નિયમસારનો શુદ્ધ ભાવ અધિકાર તો વાંચ્યો હશે. હું હમણાં ક્વિઝમાં પ્રશ્ન પૂછીશ. ગૌતમ ગણધર સમોશરણમાં પ્રવેશા તો પ્રવેશતા પ્રવેશતા નિયમસારનો કયો અધિકાર વાંચતા એવો હશે? નૈનાબેન બોલશે નહીં, જીવ અધિકાર તો વાંચેલું જ હોય. સ્નેહા બોલશે નહીં, એ તો આજીવ અધિકાર વાંચતા હતા. ભરતકુમાર બોલશે નહીં 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 નહીં, શુદ્ધ ભાવ અધિકાર. અને હું જવાબ આપીશ ત્યારે નિયમસાર હતું જ નહીં. આ નિયમસાર ગ્રંથ ક્યાં હતું? ગ્રંથની વાત કરું છું. નિયમસાર તો હતું પણ ગ્રંથ નહોતું. હા, સમજાય છે ભરતભાઈ? આચાર્ય કુંદે નહોતા ત્યારે તો. એમના તો 500 વર્ષ પછી થયા ને, ભગવાન મહાવીર સ્વામીના 500 વર્ષ પછી તો આચાર્ય કુંદ દેવ થયા ને, 563 વર્ષ પછી. કહેવાનો અર્થ એવું છે, શુદ્ધ ભાવ. કૃપાળુ દેવના આજે બહુ સરસ એક શબ્દ બોલ્યા, અનુભવ લક્ષ્ય પ્રતીત. કેટલું સરસ બોલ્યા. હા, શું સમજાણું? અનુભવ, લક્ષ્ય અને પ્રતીત. બહુ અદ્ભુત છે ભાઈ. લક્ષ્ય એટલે જ્ઞાન, પ્રતીત એટલે દર્શન, અનુભવ એટલે ચારિત્ર. દર્શન, જ્ઞાન અને ચારિત્ર. હા, જો આ છંદ છે, જો વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં. શું કંડાર્યું છે ચારિત્રનું ચિત્ર. વર્તે નિજ સ્વભાવમાં, નહીં સોરી, વૃત્તિ વહે નિજ ભાવમાં. એ નિજ ભાવ કયો? શુદ્ધ ભાવ. અહીંયા કુંદ, ત્યાં શ્રીમદજી. શ્રીમદજીને ભૂલી જાઓ એ પરદ્રવ્ય, કુંદને ભૂલી જાઓ એ પરદ્રવ્ય. હે, હા, સ્વદ્રવ્ય સ્વભાવ ભાવ શુદ્ધ ભાવ તારા દેહ રૂપી દેવળમાં બિરાજમાન છે. વર્તે નિજ સ્વભાવનો. કેટલું સરસ ક્રાઇટેરિયા જુઓ, આ લક્ષ્મણ રેખા. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત. ધ્યાન ગયું. એકવાર ગુરુદેવશ્રીએ, એકવાર 5-6 વર્ષ થયા, જુઓ તો ખરા, અનુભવ શબ્દ પહેલાં લીધું છે, પછી લક્ષ્ય લીધું, પછી પ્રતીત લીધું. અનુભવ વિના લક્ષ્ય શેનો, લક્ષ્ય વિના પ્રતીતિ શેની. પછી બોલ્યા પૂર્ણતાની અપેક્ષાએ અનુભવ પહેલાં લીધું, ચારિત્ર. શ્રદ્ધા વિના જ્ઞાન નિષ્ફળ, જ્ઞાન વિના ચારિત્ર નિષ્ફળ, શ્રદ્ધા જ્ઞાન વિના ચારિત્ર નિષ્ફળ, ચારિત્ર વિના શ્રદ્ધા જ્ઞાન નિષ્ફળ. અને ત્રણેય હશે તો ત્રણેયનો એક સ્વરૂપ મોક્ષ માર્ગ હોય તો બધું જ સફળ. અને એના ફળમાં મોક્ષ. શું સમજાણું? પકડાય છે વાત?
બતાવશો કયા શાસ્ત્રમાં છે જ્યાં હમણાં હું બોલ્યું? દર્શન વિના જ્ઞાન નિષ્ફળ, અકાર્યકારી. જ્ઞાન વિના ચારિત્ર નિષ્ફળ, દર્શન જ્ઞાન વિના ચારિત્ર નિષ્ફળ, ચારિત્ર વિના જ્ઞાન દર્શન નિષ્ફળ. તત્વ શ્રદ્ધા, આગમ જ્ઞાન અને આચરણ રૂપ ચારિત્ર. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળો. તત્વ શ્રદ્ધા, આગમ જ્ઞાન અને આચરણ રૂપ ચારિત્ર, આ ત્રણેય હોય પણ સ્વરૂપનું આચરણ નથી તો આત્મજ્ઞાન શૂન્ય. આ બધા શૂન્ય, એકડા વિનાના મીંડા. પ્રવચન સાર ચરણાની 146. શાસ્ત્રમાં આવતા દરેક પ્રકરણો એવું લાગે જાણે કે એક એક તીર્થંકરોના સમોશરણ હોય. અરે સાંભળો છો શું કહું છું? એક એક અધિકાર એટલે સ્વતંત્ર સમોશરણ. આ નિયમસારના 12 અધિકાર તો એવા લાગે જાણે કે 12 અધિકારોમાં એક એક તીર્થંકર વિરાજેલા છે. છતાં એ સૌને તું પરદ્રવ્ય સમજ, પરભાવ સમજ, પર્યાય સમજ. તારો સ્વભાવ ભાવ તો શુદ્ધ ભાવ છે. ખ્યાલમાં આવ્યું? ચલો મૂળ ગાથા. હું આપણી વાત કરતો હતો છોડાલાની. મેં સુખી દુઃખી. છોડાલા તો વાંચજો ઘરે, એક એક લીટી વાંચજો. આવું બધું ઝીણું ઝીણું મારે પૂછવાનું છે. જો ઊંડાણ અને સ્વાધ્યાય સિવાય કાંઈ નથી થવાનું. તમે આ બેનશ્રીના વચનામૃતમાં એક બોલ છે, ઉપલક વાંચન વિચારથી કાંઈ નહીં થાય. છપછપિયા નહીં મારવાના, થોડાક અંદરમાં ઊંડે ઉતરવાનું. તમે જો આમાં વાંચો, ઉપલક વાંચન વિચારથી કાંઈ નહીં થાય એવું લખ્યું છે. એટલું સરસ બોલ છે બેનશ્રીનો, બરાબર. તો ઊંડાણમાં ઉતરવાનું. મેં સુખી દુઃખી મેં રંગ કરાવ. આપણે તો ગરીબડા છી. હા, ગરીબાઈ તારી તનની છે, ધનની છે, સંયોગની છે કે તારા મનની ગરીબાઈ છે? સમજાય છે? પામરતા એ સૌથી મોટી ગરીબાઈ છે, પ્રભુતા એ સૌથી મોટી અમીરાઈ છે. હૃદયશ્રીનો બોલ છે વૈરાગ્ય વર્ષા ગ્રંથમાં, માર ધડાક પહેલેથી કે હું પ્રભુ છું કે પામર છું. પામરતા સ્વીકારે પ્રભુતા પ્રગટશે નહીં, પ્રભુતા સ્વીકારે પામરતા ઊભી નહીં રહે. કેટલો આમ છલોછલ આત્મવિશ્વાસ શ્રદ્ધાના પ્રકર્ષથી ભરેલો. મેં સુખી દુઃખી મેં રંગ રાવ, મેરો ધન ગ્રહ ગોધન પ્રભાવ. આ ધન મારો, પૈસા મારા, ગ્રહ એટલે મારા બંગલા, મારા આટલા ઘર, મારા આટલા ફ્લેટ, હા, મારા આટલા રો હાઉસ, મારા આટલા વીકેન્ડ હાઉસ. પર્યાય પૂરી થઈ એ કે હાઉસ તો કામ નહીં આવે, હાઉસમાંનો એક પરમાણુ પણ કામ નહીં આવે. સાંભળો, તું પરમાત્મા થઈને પરમાણુ પ્રત્યે પ્રીતિ ધરાવે છે, તારા પ્રત્યે એકે પરમાણુ પ્રીતિ ધરાવતો નથી. કેવો ગરીબડો છે. શું કીધું? તું પરમાત્મા સ્વરૂપ પરમ પરિણામિક ભાવ હોવા છતાં પણ પરમાણુના પ્રેમમાં, અને ઓલો જડ પરમાણુ બે ખબરું હોવા છતાં પણ એને તારા પ્રત્યે પ્રેમ નથી, ભોગવી શકવાનો નથી, લઈ જવાની સગવડતા નથી, અને પરમાણુને તારી કંઈ પડી જ નથી, અને તારી ખોટી વૃત્તિ તો એમાં જ પડી છે. તું એમાં પડ્યો પાથર્યો. અને અહીંયા કૃપાળુદેવ કહે છે, લહેશ વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમ તે સમકીરી. પરમાર્થે એને સંકિત કહેવામાં આવે. અને એ પરમાર્થે જે સંકિત છે એને 38મી ગાથામાં પરદ્રવ્ય કીધું.
એ પરદ્રવ્ય છે. કેમ કે એ જે પ્રગટેલો મોક્ષ માર્ગ છે એને આશ્રય તને મોક્ષ માર્ગ નહીં પ્રગટે. મોક્ષ માર્ગને આશ્રય મોક્ષ માર્ગ નહીં પ્રગટે. પર્યાયને ભરોસે પર્યાય નહીં ઉછળે. પરમાત્મા સ્વભાવના ભરોસે પર્યાય ઉછળશે. ગજબની વાત. પર્યાય એટલી પામર નથી કે પરમાત્મા પાસેથી કાંઈ લે. પરમાત્મા દ્રવ્ય કાંઈ દે નહીં અને પર્યાય કાંઈ લે નહીં. પણ પર્યાયમાં આવે બધું. ક્યાંથી આવે? દ્રવ્યમાંથી આવે કે પર્યાયમાંથી? નહીં. પર્યાયનું સર્વસ્વ આવે. પણ એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે ને, એટલે કહેવાય છે દ્રવ્યના ભરોસે. દ્રવ્ય તો આકારે કારણે તો શક્તિથી ભરપૂર છે. એ શું દે? દે તો દ્રવ્ય નહીં, આપે તો દ્રવ્ય નહીં. આપનારી તો પર્યાય છે, લેનારી તો પર્યાય છે. લેનારો લઈ લે છે, આપનારો આપતો નથી. કંઈક સમજાય છે? અચ્છા, પર્યાય આશ્રય લીધો ને દ્રવ્યનો. દ્રવ્ય કેટલો આશ્રય આપ્યો? અચ્છા, આશ્રય આપવા માટે એની પાસે જગ્યા છે? જગ્યા છે એટલે વેક્યુમ છે, ખાલી છે. હા, તો પછી તો સાહેબ સમજવાનું, સમજો નહીં, અનુભવ કરો. અનુભવ કરો, આપોઆપ બધું. બહુ બુદ્ધિ વિલાસ નહીં કરવાનો. બહુ ખ્યાલમાં આવ્યું? કેટલી સરસ વાત કરી જો. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિવૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકી વર્ધમાન સમકેત થઈ. જો હવે 8:8 શ્રેણી માંડે. હવે ટાળે મિથ્યા ભાવ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ કેવળ નિજ સ્વભાવનો શુદ્ધ ભાવ. કેવળ નિજ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન. એ જે અખંડ જ્ઞાન વર્તે છે ને એ પરભાવ. અને જે જ્ઞાન છે એ સ્વભાવ શુદ્ધ ભાવ. પકડાય છે? હા ના કાંઈ તો બોલો. એ જે અખંડ જ્ઞાન વર્તે છે ને એ પરભાવ છે, પરદ્રવ્ય છે. વર્તે છે ને, ઓલું તો વર્તે છે ને, ઓલું છે ને, આ વર્તે છે ને. ઉદય થાય ચારિત્રનો કે વિતરાગ પદવા કેવળ નિજ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન. કરીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. પહેલી લીટી શું બોલે આપણે? કેવળ નિજ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન. પર્યાયની કથા છે. હવે એમાંથી દ્રવ્યની કથા કેટલી? ધ્યાનથી સાંભળશો બધા. કેવળ નિજ સ્વભાવ તે અખંડ વર્તે જ્ઞાન. નું કાઢી નાખો, ભેદ નીકળી ગયો. કેવળ નિજ સ્વભાવ રહ્યો, એ અખંડ જ્ઞાન રૂપે વર્તે. એ દ્રવ્યનો બોલ છે. આ પંડિતાઈની વાતો નથી. માણો, કવિઓની કવિતાઓ પણ વાંચવાની એક પદ્ધતિ હોય છે. તો શુદ્ધ ભાવ અધિકાર 38મી ગાથા. આમાં મેરે ધન ગ્રહ ગોધન પ્રભાવ, મારો પ્રભાવ, મારું બધું સાંભળે. અરે અગ્રહિત મિથ્યાત્વ છે તારો, અગ્રહિત મિથ્યાત્વ. મેરે સુતતિય મેં સબલ દીન બેરૂપ સુભગ મૂરખ પ્રવીણ. ઘણી વાર વિચાર આવે મને, અહીંયા સ્વાધ્યાય ભવનમાં બેઠો હોય ને, પ્રવચન સાંભળતો હોય, સત્સંગમાં હોય, તો સીધો સાથે વળગીને રહે. આ કુંડાળામાંથી બહાર નીકળે એટલે બાયડી અને છોકરા અને રાગ અને રંગ અને નો કર્મ દ્રવ્ય કર્મ ભાવ કર્મ એના કુંડાળામાં જ 24 કલાક પડ્યો પાત્ર્યો રચો પચો રહે. અહીંયા શુદ્ધ ભાવ અધિકાર. અને અહીંથી બહાર ગયા બાદ
અશુદ્ધ ભાવ અધિકાર. અહીંયા સ્વભાવ સિવાય કાંઈ ન મળે. અહીંથી બહાર નીકળ્યો એટલે વિભાવ સિવાય કાંઈ ન મળે. અહીંયા સમયસાર, બહાર ગયો એટલે સંસાર. વિચારો, છાતી પર હાથ મૂકીને વિચારશો. કિસ માર્ગ મેં જાતે હો इसका निर्णय करो मत नयन બંધ કર. નયન બંધ કરીને નહીં, આંખો ખોલીને. સમજાય છે? જાગૃત હો કર જા. સાવધાન રહો. સાવધાન સાવધાન સાવધાન. અદ્ભુત છે વાતો બધી. જીવાદિ બહિતચ્છમ યમવાદેયમપણો અપા કમ્મોપાદિ સમો ભવ ગુણપજ્જાય વદિતો જીવાદિ બહિસ્તત્વં યમુપાદેયમાત્મનઃ આત્મા કર્મોપાદિ સમોદ્ભવ ગુણપર્યાય વ્યતિરિક્ત. ઉપર પ્રાકૃત, પછી સંસ્કૃત, હવે આપણી માતૃભાષા. શિવાય તત્ જીવાદિ સર્વે આત્મા ગ્રાહ્ય છે જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. એક અમારા સિનિયર વિદ્વાન હતા, બહુ જોલી નેચરના હતા. एक वो सरस बात कहता, पर्याय की अदा पर जो फिदा है वह गधा है और अपनी अदा पर जो फिदा है वह खुदा है. એમ કહીને શુદ્ધ ભાવ અધિકાર ઉપર પ્રવચન ચાલુ કરે. આ શુદ્ધ ભાવ અધિકાર કેસરી ચંદજી ધવલજી કરીને હતા, બ્રહ્મચારી હતા, વૈષ્ણવ પરિવારમાં જન્મેલા હતા, પણ ગુરુદેવશ્રીના પટ્ટ શિષ્ય રહ્યા. જીવનભર બાલ બ્રહ્મચર્યમય જીવન વ્યતીત કર્યું. છેવટે છિંદવાડામાં રહ્યા વર્ષો સુધી. મહારાષ્ટ્રીયન હતા, મહારાષ્ટ્રના હતા. બહુ સારા વક્તા હતા. એવા વક્તા, કેવા વક્તા ખબર? એના વ્યાખ્યાનમાં તમે કાળા કપડાં પહેરીને બેસી ન શકો. ભરી સભામાંથી ઊભા કરે, બહાર કાઢે. મારે આજે એક વાત કરવાની હતી પણ એ રહી ગઈ. ઘણીવાર આપણે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનની વચ્ચે પણ બહેનોની બાજુમાં, ભાઈઓની બાજુમાં મોબાઈલના શું કહેવાય રણકાર વાગતા હોય છે. હમણાં વસ્ત્રાપુરમાં એક બનાવ બન્યો 3 દિવસ પહેલાં. સુમંત પ્રકાશજી પહેલો સ્વાધ્યાય, માત્ર 19 મિનિટનો સ્વાધ્યાય થયો. સભાની વચ્ચે મોબાઈલ વાગ્યો. સ્વાધ્યાય બંધ કરીને ઊભા થઈને વયા ગયા. એમને જ્યારે ભોજન માટે બોલાવવા ગયા, હું મુક્ષું કીધું કે આજે મારો ઉપવાસ છે. શાસ્ત્ર સ્વાધ્યાયમાં અંતરાય થયો એટલે આજે સ્વાધ્યાય નહીં તો ભોજન પણ નહીં. ટાટિયા ઊભા થઈ ગયા. સાંજે રાતોરાત ફટાફટ એની સગવડતા કરવી પડી. પછી થૈલા મૂકો, મોબાઈલ આપો, ટોકન લો, ટોકન મૂકો. अनुशासन तो जरूरी है. जो लातों के भूत बातों से नहीं मानते. હવે આ પદ્ધતિ અને પરંપરા ધીમે ધીમે આપણે પણ એપ્લાય કરવાની બહુ જરૂર છે. હા, આમ બાળકોને આપણે ભણાવીએ છીએ ઓમ જય 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 નિસ્સહી નિસ્સહી નિસ્સહી. અને સ્વાધ્યાય ભવનમાં વળી પાછો સબ સહી સબ સહી સબ સહી. આમાં ગુરુદેવશ્રીની વિરાધના છે, તત્વની અવમાનના છે, શુદ્ધ ભાવને આળ આપવાનો ધંધો છે. ઘોર વિરાધના છે. તીવ્ર દર્શનાવરણ નાનાવરણનો બંધ થાય. જરાય થાપ નહીં ખાતા. આના વગર પણ આપણે સ્વાધ્યાય કરતા જ ને. હા ક્યાં જો ઘડિયાળ છે મારી પાસે, કોઈથી ઘડિયાળ નહીં બાંધીએ આપણે. હા હોય તો કાઢીને મૂકીએ આપણે. દરેકને કાંડે સ્માર્ટ વોચ. સમય કોઈ પાસે નથી. ભરતકુમાર, કાંડે સ્માર્ટ વોચ. વોચ તો સ્માર્ટ છે, આપણે કેટલા સ્માર્ટનેસ. વિચારજો, આ બધી બાબતો જાતને પૂછવા જેવા સવાલો છે.
કાલ રાત્રે આવ્યું હતું ને જાતનું જતન, ભૂપતભાઈ કાલે કીધું જતના, શું કીધું હતું ખબર? ત્યારે બહુ માર્મિક વાત કરી હતી કે જતનપૂર્વક શ્રાવક શોધીને મુનિરાજને આહાર આપે, આહાર કરાવે. એ શ્રાવકનો વિવેક છે અને એને શોધેલો આહાર મળે એ એમનો અહોભાગ્ય છે. અને છતાં એ અનાહારક સ્વભાવમાં લીન છે, એનો પરમ પુરુષાર્થ છે. ઓહો હો હો, તમે તો કેટલું કાઢ્યું, કેટલું નીકળે જુઓ ને. તારા આહારની ક્યાં પડ્યું છે? એ તો અનાહારક સ્વભાવમાં. વાસ જિન કાવન ઉપવન में गिरी शिखर के नदी तटे, गिरी शिखर के नदी तटे वास जिनका चित्त गुफा. આ વળી પાછી ગુફા કઈ આવી? ગોગામાં છે, ગિરનારમાં આ છે ને, ગિરનારમાં, આ ગિરનારમાં છે, દેહરૂપી દેવાલયમાં છે. वास जिनका चित्त गुफा में आत्म आनंद में रमे, आत्म आनंद में रमे. એનું નામ આત્મા. આત્માને ખરેખર ઉપાધિ છે. આત્મા એવો આત્મા, એ આત્માને ખરેખર ઉપાધિ છે. હજી વાત સાંભળો, ખરેખર ઉપાદે છે એટલે ક્યારે હે નથી. કોઈ પણ ભોગે હે કરવા જેવો નથી. કોરોનાના કાળમાં કોરોનાથી ઘેરાયેલા હોઈએ, 3 વખતના ઉકાળામાં કયો ઉકાળો સ્કીપ આઉટ કરવા જેવું છે? સવારનો, ઉપરનો, સાંજનો. ને બપોરે બહુ ગરમી થાય, ઉકાળો નહીં હાલે, નહીં કાવો પીવું પડશે તારે, ને તો હાજે અરહંત નામ સત્ય. સમજાય છે? સ્વાધ્યાય તો આત્માર્થીનો રોજનો ખોરાક છે. કાં કાલનો સ્વાધ્યાય આજે, કાં સવારનો સ્વાધ્યાય સાંજે, કાં સાંજનું આવતીકાલે, કાં છેલ્લા 8 દિવસના શુભસ્ય શીઘ્રમ. હંમેશા સારા કામમાં શીઘ્ર કરવું. કેમ? કેમ કે સારા કામમાં હંમેશા શુભે ખલુ વિજ્ઞાની. સારા કામમાં 100 વિઘ્નો, 100 એટલે 100% વિઘ્ન આવે 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 અને આવે જ. ખ્યાલમાં આવ્યું? છેબાય તત્વ જીવાદિ સર્વે આત્મા ગ્રાહ્ય છે, જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત. જીવાદિ બાહ્ય તત્વ હેય છે, કર્મોપાધિ જનિત ગુણ પર્યાયથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાધેય છે. ગાથા ઉપર ચર્ચા અને ટીકાનો પહેલો વાક્ય આ હે અને ઉપાદેય તત્વના સ્વરૂપનું કથન છે. જીવાદિ 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. એની વ્યાખ્યા ગઈકાલે આવી. પછી 5 વિશેષણો આવ્યા. એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે, એની ચર્ચા. એના 5 વિશેષણો જે આવ્યા ને, સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો જે શિખામણી, એટલે પરમ વિરક્ત સ્વરૂપ, પર ભાવના અભાવ સ્વભાવ સ્વરૂપ. શું કીધું? પર ભાવના અભાવ સ્વભાવ સ્વરૂપ. વાહ! ઘરે દીકરી હોય ને, એની દીકરાના કપડાં પહેરાવો, કાઢીને ફેંકી દે. કેમ કે એને ભાવ વાસન શેનો છે? હું તો દીકરી છું. સમજાય છે વાત? શું કહેવા માંગુ છું? કેટલા એના ભાવ વાસનમાં હું સ્ત્રી છું, પુરુષ નથી. કે પુરુષ છે, બાળક છે, તો એ છોકરીના કપડાં કોઈ દી ને પહેરે. હા, એને પહેરાવીને મા બાપ ફોટા પાડે એ વસ્તુ જુદી, એ એમનો મોહ, ઓલો નિર્મોહ. તો કહેવાનો અર્થ એવું છે, પર ભાવના અભાવ સ્વરૂપ ત્રિકાળ સ્વભાવ, એનું નામ શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ એનું નામ.
પરમાણુ પરભાવનો રંચ માત્ર જેમાં પ્રવેશ જ નથી, નિમિત્તનો પ્રવેશ નથી, રાગનો પ્રવેશ નથી, પાપનો પ્રવેશ નથી, પુણ્યનો પ્રવેશ નથી, એક સમયની શુદ્ધ પર્યાયનો પ્રવેશ નથી, પૂર્ણ શુદ્ધ પર્યાયનો પ્રવેશ નથી. ભલે ને શુદ્ધ હશે તો એની ઘરે હું તો શુદ્ધ ભાવ છું. શુદ્ધ ભાવે વર્તનાર ભાવ પણ શુદ્ધ ભાવમાં નથી. એક વાર બોલો તો. શુદ્ધ ભાવે વર્તનાર ભાવ પણ શુદ્ધ ભાવમાં નથી. પરદ્રવ્યથી જે પરાન્મુખ છે, બીજો વિશેષણ હતો, સરસ ચર્ચા કરી હતી. હા, એક ઓલી છે ને ભક્તિ સરોવરમાં એક બહુ સરસ મજાની ભક્તિ છે. આના ઉપર મને બહુ યાદ આવતું હતું ગઈકાલે. પરદ્રવ્યથી આનાથી એ પરાન્મુખ છે. જો આ परद्रव्यों में सुख नहीं है तजिन की अभिलाषा, धन शरीर परिवार रुबांधव सब दुख की परिभाषा, तेरी दृष्टि है विपरीत अज्ञान, तेरी दृष्टि है विपरीत, तुझे ध्रुवराज बुलाते हैं, तूने किससे करी है प्रीत, तुझे ध्रुवराज बुलाते हैं, हो जागृ चेतन जा, तुझे ध्रुवराज बुला. આ કડીમાં 38મી ગાથાનો કયો બોલ છપાયેલો છે? પરદ્રવ્યથી પરાન્મુખ. આવા પ્રયોગો આપણે કરશું. બધું જ વાંચી આવજો, પૂજા પાઠ વાંચી આવજો, પૂજન સાહિત્ય જોઈ આવજો, ભક્તિ સાહિત્ય જોજો. ગુરુદેવશ્રીના એ તો મેં બહુ હાઇલાઇટ નથી કર્યું આજે, કેવળ એટલા પોઈન્ટ ઉપર જાહેરાત કરશું આપણે એક દિવસ. છે ને કૃપાળુદેવનો શબ્દ આપણે એમાં અમૂલ્ય તત્વ વિચારમાં આવે છે. તે પ્રાપ્ત કરવા વચન કોનો સત્ય કેવળ માનવો, નિર્દોષ નરનો કથન માનો તે હજેણે અનુભવ. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો. આ શુદ્ધ ભાવ અધિકાર. હજી સાંભળો, કદાચ હજી અર્થ ઉપર ધ્યાન ન ગયું. રે આત્મ તારો, આત્મ તારો. તારો તારો એટલે શું? મારો નહીં, તારો એવો એનો અર્થ નથી. નહીં, ઉગારો, બચાવો હવે તો, એમ એનો તારો એટલે હવે તો તારતા થાઓ, એમ એનો અર્થ છે. રે આત્મ તારો, તારો નહીં, તારો બચાવો, સ્વદ્રવ્યના ગ્રાહક સત્વરે થાઓ. એની વાત ચાલે છે આ. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યોવા. બોલો, સર્વાત્મમાં દ્રષ્ટિ દ્યો. દ્રષ્ટિમાં દ્રષ્ટિ ન દ્યો, દ્રષ્ટિ સર્વાત્મમાં દ્યો. શું આના પછી કહેવાનું બાકી રહી જાય છે? હા, દ્રષ્ટિમાં દ્રષ્ટિ ન દ્યો, સર્વાત્મામાં દ્રષ્ટિ દ્યો. દ્રષ્ટિ દેનાર કોણ? દ્રષ્ટિ. દ્રષ્ટિ દે છે ક્યાં? સર્વાત્મામાં. તો દ્રષ્ટિને દ્રષ્ટિની દ્રષ્ટિ નથી, દ્રષ્ટિને દ્રષ્ટિની દ્રષ્ટિ નથી, નથી, કેમ કે એની સૃષ્ટિ જ નથી.
તો એની સૃષ્ટિ કઈ છે? સર્વાત્મા. એક ગરીબ ઘરની દીકરી કરોડો અબજોપતિ વ્યક્તિ સાથે, ધનવાન સાથે સગાઈ થઈ. બોલો, એ કરોડપતિ પત્ની છે કે રોડપતિ પત્ની છે? બોલો તો ખરા. કરોડપતિ છે ને. કેમ કે એને પોતાની શ્રદ્ધા આપી, પોતાનું જ્ઞાન આપ્યું, પોતાનું પરિણમન આપ્યું, અરે પોતાનો અભિપ્રાય આપ્યો. હવે એનો સર્વસ્વ એ કરોડપતિ છે. એટલે એ પોતે એક સમયની પર્યાય પરિણતિરૂપી પત્ની કરોડપતિ છે. ભગવાન દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? બોલો. અરે એક સમયની પર્યાય છે. ભગવાન દ્રવ્ય છે, અરહંત દ્રવ્ય છે? બોલો તો ખરા. બોલો. અરહંત દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે? પર્યાય છે. દ્રવ્ય નથી, ગુણ નથી, એટલે એ પર્યાય પર દ્રવ્ય છે, એટલે હે છે. તો પછી શુદ્ધ ભાવ તારી પાસે છે, એ આત્માને તારવાની વાત છે. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. એને જો તારો, અરે તારો નિજાત્મા. હિન્દીમાં જો, હવે આમાં તારો, ગુજરાતીમાં તારો શબ્દનો જે અર્થ કરીએ એ હિન્દીમાં થોડુંક થાય. હિન્દીમાં તો તેરા થાય, ગુજરાતીનો તારો. સમજાય છે? તો હિન્દીમાં તો એવું લખ્યું છે, તારો, અરે તારો નિજાત્મા શીઘ્ર અનુભવ કીજીએ, સર્વાત્મ में समदृष्टि द्योय वचर दयलक. વિચારજો. ઘણા રહસ્યો વ્યાખ્યાનમાં આવે છે. ખૂબ ઊંડાણથી આજે જય દવલાને આધારે વાત કરી. ઘણી બધી ચર્ચાઓ આજે આવી છે. વિચારજો. વિશેષ પછી લેશું. ઓમ નમઃ સત્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो